ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ટ્રેડ ડિસ્કાઉન્ટ અને કેશ ડિસ્કાઉન્ટ આ જોઈ ગયા. હવે આપણે એક્સપેન્સ બિહાઇન્ડ બાય અસેટ્સ ઓર ગુડ્સ, એટલે આપણે એક્સપેન્સ પેઇડ કરીએ તો એ ગુડ્સ કે આપણે અસેટ બાય કરીએ એની પછાડી એક્સપેન્સ કરીએ, એને આપણે અકાઉન્ટિંગ એન્ટ્રી એની કેવી રીતના કરવાની એ આપણે જોવાનું છે. તો આપણે ફર્નિચર બાય કરીએ, બરાબર? તો ફર્નિચર શોરૂમની અંદરથી બાય કરીએ તો ત્યાંથી આપણે જ્યાં આપણે એનો યુઝ કરીએ છીએ, જેમ કે આપણા બિઝનેસ હોય એની અંદર ફર્નિચરનો યુઝ કરવાનો હોય કે હાઉસ હોલ્ડ માટે યુઝ કરવાનો હોય, તો ત્યાંથી આપણે ફર્નિચર જ્યાં આપણે યુઝ કરવાના હોય ત્યાં સુધી આપણા બિઝનેસના પ્લેસ સુધી લાવવા માટે એનો આપણે ભાડું આપવું પડે, કેરેજ આપણે પેઇડ કરવું પડે. પછી મશીન બાય કરીએ તો એને ઇન્સ્ટોલેશનનો એક્સપેન્સ આપણે પેઇડ કરવો પડે. ગુડ્સ બાય કરીએ તો એનો કેરેજ કે એને લોડિંગ કરવા માટેને વેજીસ, આ બધા આપણે એક્સપેન્સ પેઇડ કરવા પડતા હોય. તો એની આપણે એન્ટ્રી કેવી રીતના કરવાની? અત્યાર સુધી જે આપણે જોઈ ગયા એ શું હતું કે આપણે ત્યાં જે વર્કર જે કામ કરે છે એને જે આપણે વેજીસ પેઇડ કરીએ એની આપણે એન્ટ્રી કરતા હતા. હવે જે વેજીસ છે એ કયું? તો આપણે ગુડ્સ કે અસેટ બાય કરીએ તો એની પછાડી જે આપણે વેજીસ એક્સપેન્સ પેઇડ કરીએ એ કેટલો ડિફરન્સ છે. એક એક્ઝામ્પલ તમને આપું. આપણો ફર્નિચરનો શોરૂમ છે, બરાબર છે? તો એની અંદર સેલ્સમેન રાખેલા છે આપણે, બરાબર? તો એને આપણે જે વેજીસ આપીએ એ વેજીસ, અને જ્યારે આપણે ફર્નિચર આપણે બાય કરેલું હોય અને જ્યારે એ આવે ત્યારે એને ચડાવવા કે ઉતારવા માટે જે લેબર હોય એને જે વેજીસ આપીએ, એ બંને વચ્ચે ડિફરન્સ છે. પેલું ડેલી એક્સપેન્સની અંદર આવશે, બરાબર? અને આ ડેલી એક્સપેન્સની અંદર નહીં આવશે. તો એની એન્ટ્રી કેવી રીતના કરવાની? તો હું કેમ બરાબર ધ્યાન રાખો. જે એક્સપેન્સ આપણે પેઇડ કરીએ બિહાઇન્ડ બાય અસેટ ઓર ગુડ્સ, અસેટ્સ કે ગુડ્સ આપણે બાય કરીએ એની પછાડી જે એક્સપેન્સ કરીએ તો એની એન્ટ્રી કેવી રીતના કરવાની? તો એના માટે જોઈએ તો જે એક્સપેન્સ હોય એનો બેનિફિટ આપણને લોંગ ટર્મ સુધી મળવાનો રહે. એટલે જે વસ્તુ આપણે બાય કરીએ, ફોર એક્ઝામ્પલ ફર્નિચર, ગુડ્સ, મશીન એક્સેટ્રા, આ બધી વસ્તુઓ બાય કરીએ તો એ બાય કર્યા પછી એનો બેનિફિટ આપણને લોંગ ટર્મ સુધી મળવાનો હોય, એટલે કે મોર ધેન 1 years, એક કરતાં વધારે વર્ષ માટે મળવાનો હોય. તો આવી વસ્તુઓ માટે જે એક્સપેન્સ કરીએ એ એક્સપેન્સનું અકાઉન્ટ, એટલે એ આવા જે એક્સપેન્સ છે એ જર્નલમાં ડેબિટ ક્રેડિટ નથી કરવાના, પણ આવા જે એક્સપેન્સ છે એ જે વસ્તુ બાય કરેલી છે એની અંદર એડ કરી દેવાના છે. ફોર એક્ઝામ્પલ ફર્નિચર 10,000નું બાય કરીએ, એની પછાડી 1,000 કેરેજ આપણે પેઇડ કરીએ, તો ફર્નિચરનો બેનિફિટ મોર ધેન 1 years, એક વખત આપણે બાય કર્યા પછી એનો બેનિફિટ એક કરતાં વધારે વર્ષ માટે મળશે. તો ત્યારે આપણે શું કરવાનું? ત્યારે આ ફર્નિચર જે બાય કરેલું છે એની પછાડી જે આપણે 1,000 કેરેજ પેઇડ કરેલું છે, તો જે એક્સપેન્સ છે એ કેરેજ એક્સપેન્સ અકાઉન્ટ જર્નલની અંદર ક્રિએટ નથી કરવાનું, પણ આ જે 1,000 કેરેજના છે એ ફર્નિચરની અંદર એડ કરી દેવાના છે. એટલે ફર્નિચર 10,000નું બાય કરેલું છે, પણ ફર્નિચરની વેલ્યુ આપણે કેટલી કરી દેવાની? 11,000, બરાબર છે? પણ આ જ વસ્તુ ફર્નિચરની જગ્યાએ આપણે ગુડ્સ બાય કરેલું હોય અને એની પછાડી 1,000 કેરેજ પેઇડ કરેલું હોય, તો ગુડ્સ એટલે જેમ આપણે બિઝનેસ કરીએ એ તો પાછું બિઝનેસ કરીએ છીએ, એટલે આપણે બાય કરીએ છીએ, આપણે આપણા શોપની અંદર બિઝનેસની અંદર લાવીએ છીએ, પાછું એ સેલ થઈ જશે, એટલે એનો બેનિફિટ લેસ ધેન 1 years, એક કરતાં ઓછા વર્ષ માટે મળશે. તો આની અંદર આપણે શું કરવાનું? એ એક્સપેન્સનો અકાઉન્ટ આપણે ક્રિએટ કરવું પડશે. એને ગુડ્સની વેલ્યુની અંદર એડ નહીં થશે. એટલે અહીંયા ગુડ્સની વેલ્યુ 10,000 થશે અને કેરેજ એક્સપેન્સ 1,000 થશે. એટલે કે કેરેજ એક્સપેન્સ અકાઉન્ટ જર્નલની અંદર આપણે ડેબિટ કરીશું. જ્યારે આગળનું જે એક્ઝામ્પલ આવ્યું એની અંદર આપણે શું કરીશું? એ એક્સપેન્સ જે ફર્નિચરની વેલ્યુ છે એની અંદર એડ કરી દઈશું. ફોર એક્ઝામ્પલ જોજો, એકદમ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું. આપણે એક્ટિવા બાઇક બાય કરીએ, પરચેસ કરીએ, બરાબર? 50,000 રૂપીસનું, 50,000નું આપણે બાઇક એક્ટિવા બાઇક હોન્ડામાંથી બાય કરીએ છીએ.
₹2000 એસેસરીઝના થાય છે, જેમ કે બોડી ગાર્ડ, પછી જનરલ એસેસરીઝ એક્સેટ્રા, એમ કરીને 2000 એના પેઇડ કરીએ છીએ, બરાબર છે. પછી આપણે બાય કર્યા પછી એને આપણે એની અંદર પેટ્રોલ નંખાવવું પડે, એટલે ₹500 આપણે અંદર પેટ્રોલ નંખાવીશું. એટલે ટોટલ અમાઉન્ટ સ્પેન્ડ બાય અસ 52,500, ₹52,500 આપણે એક્સપેન્સ કરીએ છીએ. અને એ એક્સપેન્સ કર્યા પછી આપણે બાઇક આપણી પાસે લાવી શકીએ છીએ. તો આપણે બાઇક લઈ આવીએ, મૂકી દઈએ, પૂજા કરી દઈએ, આપણે હળ ચડાવી દઈએ. પછી ધારો કે કોઈક આપણને પૂછે કે ભાઈ બાઇક કેટલામાં તૈયાર થાય, એટલે તમને ટોટલ કેટલો ખર્ચ થયો બાઇક પછાડી, તો આપણો શું આન્સર હશે? જોજો, વિચારજો. 52,000. આપણે એવું કહીશું કે ₹50,000 એની પેલું છે અને ₹2,000 એસેસરી, એટલે ₹52,000 તૈયાર થઈ જાય છે. આપણે પેટ્રોલના જે એક્સપેન્સ કરેલો છે ₹500, એ આપણે સ્કૂટરની વેલ્યુની અંદર એડ કરીશું નહીં. એસેસરીના એડ કરી દીધા, બરાબર, બટ નેચરલ એડ કરી દીધા. બીકોઝ જે એસેસરીના આપણે એક્સપેન્સ પેઇડ કરીએ છીએ એનો બેનિફિટ આપણે લોંગ ટર્મ સુધી લેશું, જ્યારે પેટ્રોલનો બેનિફિટ શોર્ટ ટર્મ સુધી રહેશે, બરાબર. હવે તમે વિચાર કરો, એક બાઇક આપણે કોસ્ટ ટુ કોસ્ટ આપી દેવાની હોય કોઈને, કોસ્ટ ટુ કોસ્ટ લાવ્યા પછી જેટલા પડેલી તેટલા આપી દેવાની હોય, તો આપણે કેટલા આપીશું? 52,000 આપીશું. આપણે 52,500 નહીં આપીશું. પેટ્રોલના પૈસા આપણે એની પાસે નહીં લઈ શકીએ, બરાબર છે. આપણે એની પાસે ફક્ત ને ફક્ત બાઇકના જ પૈસા લઈ શકીએ, પેટ્રોલના નહીં લઈ શકીએ. તમે વિચાર કરો, પેટ્રોલના પૈસામાં કે ઇટ ઇઝ કમ્ફર્ટેબલ, એ કંઈક વ્યાજબી વ્યવહારુ વાત કહેવાય? નહીં કહેવાય, બરાબર. એટલે આપણે કોસ્ટ ટુ કોસ્ટ આપવી હોય તો આપણે એની પાસે કેટલા રહેશું? 52,000 એસેસરીના. પણ આપણે જ્યારે બાઇક આપણું વેચી દેવાનું હોય તો ત્યારે આપણે પેલા કસ્ટમર જે સામે હોય એને આપણે કહીએ કે ભાઈ જો આની અંદર મેં આટલી આટલી એસેસરી લખાવેલી છે, આ કરાવેલું છે, તે કરાવેલું છે, આ બધું આપણે એને ગણાવીશું, એટલે સ્કૂટરની વેલ્યુ આટલી છે. પણ આપણે એવું ગણાવીશું કે આની અંદર 500નું પેટ્રોલ પણ છે, એ આપણે એડ કરે, એ આપણે ગણાવીશું નહીં? ગણાવીશું. બીકોઝ પેટ્રોલનો બેનિફિટ શોર્ટ ટર્મ સુધી રહેશે, જ્યારે જે એસેસરી છે એનો બેનિફિટ લોંગ ટર્મ સુધી રહેશે. એટલે કહેવાનો અર્થ એ છે કે આપણે વસ્તુ બાય કરીએ તો એની પછાડી જે એક્સપેન્સ થાય એ વસ્તુનો જો બેનિફિટ લોંગ ટર્મ સુધી રહેવાનો હોય તો આવા એક્સપેન્સનો અકાઉન્ટ ક્રિએટ કરવાની જગ્યાએ આવા એક્સપેન્સ જે ખરા એ જે વસ્તુ બાય કરેલી હોય એની જે વેલ્યુ હોય એની અંદર એડ કરી દેવાનો હોય, બરાબર. જોઈએ આપણે exercise number 4.7, pass journal entries for the following transaction. Number first, a machine purchased by check ₹20,000 and paid for machine installation ₹1,000 in cash. એટલે બે ટ્રાન્ઝેક્શન છે. અહીંયા મશીન બાય કર્યું અને પછી એના ઇન્સ્ટોલેશનના એક્સપેન્સ કર્યું, બરાબર. લાઈક બાઇક આપણે એક્ટિવા બાઇક બાય કર્યું અને પછી એસેસરીના પેઇડ કર્યા, ઓકે. તો અહીંયા પહેલા આપણે બે ટ્રાન્ઝેક્શન છે, એક મશીન જે બાય કર્યું હોય અને સેકન્ડ ઇન્સ્ટોલેશન. પહેલા મશીન બાય કર્યું એની એન્ટ્રી કરી દે. અ મશીન પરચેસ બાય ચેક ₹20,000. એટલે મશીન આપણે બાય કરીએ છીએ તો ફર્સ્ટ ઇફેક્ટ એટલે આની જ ઇફેક્ટ બનાવી દઈએ. મશીન ઇન થશે એટલે ફર્સ્ટ ઇફેક્ટ ઇન મશીન અકાઉન્ટ, સેકન્ડ ઇફેક્ટ ચેક એટલે ચેક ઓબ્લિક બેંક અકાઉન્ટ. 20,000. ઓકે, આ પતી ગયું. હવે આપણે આનું જોઈએ. પેઇડ ફોર મશીન ઇન્સ્ટોલેશન ₹1,000 ઇન કેશ. એટલે ઇન્સ્ટોલેશન 1,000 કેશની અંદર પેઇડ કરીએ. ફર્સ્ટ કેશ આઉટ ફ્રોમ બિઝનેસ, સો ફર્સ્ટ ઇફેક્ટ કેશ અકાઉન્ટ 1,000. સેકન્ડ ઇફેક્ટ ઇન્સ્ટોલેશન એક્સપેન્સ, બરાબર. એટલે સેકન્ડ ઇફેક્ટ શું થશે? શાના કર્યા છે? ઇન્સ્ટોલેશન એક્સપેન્સના. એટલે કેશ આઉટ થશે એટલે ફર્સ્ટ ઇફેક્ટ ઇન કેશ અકાઉન્ટ, સેકન્ડ ઇફેક્ટ ઇન્સ્ટોલેશન ઇઝ અ એક્સપેન્સ. બટ આ જે એક્સપેન્સ છે એનો બેનિફિટ વિલ ટેક મોર ધેન 1 year. આપણે એક કરતાં વધારે વર્ષ માટે એનો બેનિફિટ લઈ શકીશું. બીકોઝ મશીન એક વખત આપણે ઇન્સ્ટોલ કરી દીધું પછી આપણે એને મોર ધેન 1 year, એક કરતાં વધારે વર્ષ માટે એને યુઝ કરી શકીશું. એટલે આપણે એનો અકાઉન્ટ ઇન્સ્ટોલેશન એક્સપેન્સ અકાઉન્ટ ક્રિએટ કરવાની જગ્યાએ ઇન્સ્ટોલેશન એક્સપેન્સ જે છે મશીનની અંદર એડ કરી દેવાનો. જે રીતે આપણે એક્ઝામ્પલની અંદર એક્ટિવાની અંદર એસેસરીનો એક્સપેન્સ એડ કરી દીધો એ રીતના.
એટલે મશીનની વેલ્યુ થઈ જશે 21,000. ઓકે, મશીન અકાઉન્ટ, રિયલ અકાઉન્ટ એન્ડ મશીન ઇન થશે એટલે ડેબિટ, કેશ અકાઉન્ટ, કેશ આઉટ થશે એટલે ક્રેડિટ, બેંક અકાઉન્ટ, પર્સનલ અકાઉન્ટ પેએબલ થશે એટલે એ પણ ક્રેડિટ. એટલે જર્નલ બનશે machine account debited by 21,000 to cash account 1,000 to bank account 20,000. Furniture of rupees 30,000 purchased from Kaveri Furniture and carriage paid in cash rupees 2,000. એટલે બે ટ્રાન્ઝેક્શન છે. અહીં પહેલા આપણે ફર્નિચર બાય કરેલું છે એટલે ફર્સ્ટ ઇફેક્ટ ઇન ફર્નિચર અકાઉન્ટ, સેકન્ડ ઇફેક્ટ Kaveri Furniture Mart account 30,000. And carriage paid in cash rupees 2,000. એટલે carriage ના paid કર્યા એટલે first cash out from business 2,000. Okay, carriage is expense. But expense for buy of furniture. Furniture buy માટેનો expense છે ને furniture નો benefit more than 1 year, એક કરતા વધારે વર્ષ માટે મળશે. એટલે carriage expense account ક્રિએટ કરવાની જગ્યાએ આપણે શું કરી દઈશું, એની અંદર એડ કરી દઈશું એટલે furniture ની વેલ્યુ 32,000 થઈ જશે. રિયલ અકાઉન્ટ ડેબિટ, ક્રેડિટ, પર્સનલ અકાઉન્ટ payable, so credit. Goods of rupees 20,000 purchased by check and paid for carriage rupees 1,000. અહીંયા આપણે શું કરેલું છે, goods buy કરેલું છે બરાબર, અહીંયા શું છે, મશીન બાય કરેલું છે બરાબર. પહેલા goods buy કરેલું છે એની એન્ટ્રી કરી, goods of rupees 20,000 purchased by check. So first effect goods or purchase account, second effect check oblique bank account 20,000. Paid for carriage rupees 1,000 in cash. Carriage એટલે ભાડુંના 1,000 આપણે પેડ કરીએ એટલે first cash out from business, so first effect cash account 1,000. second effect paid for carriage એટલે carriage is expense paid for goods purchase એટલે goods purchase ના માટે આપણે expense કરેલો છે. goods એટલે જેનો બિઝનેસ કરીએ તે બરાબર, goods જેનો બિઝનેસ કરીએ એ વસ્તુ બાય કરી, કસ્ટમર આવશે એટલે સેલ થઈ જશે એટલે બેનિફિટ શોર્ટ ટર્મ સુધી રહેશે. એટલે આ જે ગુડ્સની વેલ્યુ છે એની અંદર એડ નહીં થશે પણ એનો અકાઉન્ટ ક્રિએટ થશે. બંને ટ્રાન્ઝેક્શનની કમ્પેરિઝન કરો. આમાં પણ આપણે ઇન્સ્ટોલેશન એક્સપેન્સ પેડ કરેલો છે અને આમાં પણ કેરેજ એક્સપેન્સ. પણ આમાં જે એક્સપેન્સ કરેલો છે શાના માટે, મશીન માટે. મશીનનો બેનિફિટ મોર ધેન 1 year એટલે આપણે એક્સપેન્સનો અકાઉન્ટ ક્રિએટ કરવાની જગ્યાએ શું કર્યું, એક્સપેન્સ મશીનની વેલ્યુની અંદર એડ કરી દીધો, જ્યારે આની અંદર એ એક્સપેન્સનું અકાઉન્ટ આપણે ક્રિએટ કર્યું કારણ કે આનો બેનિફિટ શોર્ટ ટર્મ સુધી રહેશે. પરચેઝ રિયલ અકાઉન્ટ ગુડ્સ ઇન થશે એટલે ડેબિટ, કેરેજ નોમિનલ અકાઉન્ટ એક્સપેન્સ એટલે એ પણ ડેબિટ થશે, રિયલ અકાઉન્ટ કેશ આઉટ સો ક્રેડિટ ડેબિટ, સોરી બેંક પર્સનલ અકાઉન્ટ ચેક આપણે ઇસ્યુ કરીએ એટલે પેએબલ ક્રેડિટ. લેન્ડ પરચેસ ₹50,000 and incurred ₹2,000 documentation and legal charges, payment is made in cash. એટલે આમાં શું છે, લેન્ડ બાય કરી એનું પેમેન્ટ પણ કેશની અંદર થયેલું છે અને એક્સપેન્સ જે લીગલ ડોક્યુમેન્ટેશન ને લીગલ ચાર્જીસ જે છે એ પણ કેશની અંદર પેડ થયેલું છે. પહેલા આપણે લેન્ડ બાય કરેલી છે એનું લખી દઈએ, લેન્ડ અકાઉન્ટ એન્ડ કેશ અકાઉન્ટ 50,000. લીગલ ચાર્જ ને ડોક્યુમેન્ટેશન ના જે આપણે કરેલા છે એ એનું અકાઉન્ટ બનાવી દઈએ, એનું ઇફેક્ટ આપી દઈએ. ₹2,000 for documentation and legal charges, payment is made in
cash. So first cash out from business. So first effect cash account. કેશ અકાઉન્ટ આપણે બનાવવું છે, નવું અકાઉન્ટ ક્રિએટ કરીએ તો પણ વાંધો નહીં, કાં તો આ જે કેશ 2000 જે છે આ એક અકાઉન્ટ બનાવવું છે, એની અંદર આપણે એડ કરી દઈએ તો પણ ચાલશે. એટલે આપણે એડ કરી દઈએ એટલે અહીંયા કેશ અકાઉન્ટ કાઢી નાખીએ. 2000 પેઇડ ફોર ડોક્યુમેન્ટેશન, એટલે કેશ આઉટ ફ્રોમ બિઝનેસ. બરાબર, શાની કેશ? તો કે ડોક્યુમેન્ટેશન ને લીગલ ચાર્જીસ ને આપણે પેઇડ કરીએ, એટલે આ એક્સપેન્સ થશે. પણ એક્સપેન્સ ફોર લેન્ડ પરચેસ, લેન્ડ જે પરચેસ કરી એના માટેનો એક્સપેન્સ કરેલો છે, અને લેન્ડનો બેનિફિટ મોર ધેન 1 યર્સ, એક કરતા વધારે વર્ષ માટે મળશે. એટલે આ લીગલ ચાર્જીસ ને ડોક્યુમેન્ટેશન એક્સપેન્સનો અકાઉન્ટ ક્રિએટ કરવાની જગ્યાએ એ એક્સપેન્સ લેન્ડની અંદર જ એડ કરી દેશું. ડેબિટ એન્ડ ક્રેડિટ. એટલે ટૂંકમાં વાતની એક વાત, આપણે ગુડ્સ બાય કરીએ અને પછી આપણે એક્સપેન્સ કરીએ તો એ એક્સપેન્સનું અકાઉન્ટ અલગ બનાવવાનું, અને ગુડ્સ સિવાયની કોઈ બી વસ્તુ આપણે બાય કરીએ લાઈક લેન્ડ, ફર્નિચર, મશીન, શેર, કોઈ પણ વસ્તુ આપણે બાય કરીએ તો એની પછાડી જે એક્સપેન્સ થશે એની અંદર એડ થઈ જશે. બરાબર. બીજું કે અહીંયા જે આ કેરેજ જે છે, લીગલ ચાર્જ છે, બરાબર, આ બધું જે છે એ આપણે આગળ જોઈ ગયા જે ટ્રાન્ઝેક્શન જોઈ ગયા એના કરતા અલગ છે. બરાબર, આપણે આગળ જોઈ ગયા પેઇડ કેરેજ ફોર ₹1000, તો આપણે જનરલી લખી દઈએ કે કેરેજ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ, બીકોઝ એમાં આપણે એવું એઝ્યુમ કરી લઈએ કે આ જે કેરેજ ને બધું બાય કરીએ છીએ એ રૂટીન એક્સપેન્સ છે. બરાબર છે. આ જે બધા જે એડ કરેલા છે ને બધા રૂટીન એક્સપેન્સ નથી એડ કરેલા છે. રૂટીન એક્સપેન્સ હોય તો એનો અકાઉન્ટ અલગ ક્રિએટ થશે, પણ જે રૂટીન એક્સપેન્સ નથી તેના માટે અકાઉન્ટ એક્સપેન્સનો ક્રિએટ કરવાની જગ્યાએ એને જે વસ્તુ બાય કરેલી એની અંદર એડ કરી દેવાનું. તમે જો મશીન ઇન્સ્ટોલેશન એ રૂટીન એક્સપેન્સ નથી, રોજે રોજ મશીન ઇન્સ્ટોલેશનના આપણે ચાર્જ નથી આપવો પડતો, રાઈટ? એટલે આ રૂટીન એક્સપેન્સ નથી. આ પણ ફર્નિચર બાય કર્યું, આપણે એક વાર ફર્નિચર બાય કર્યું, કબાટ લાવીએ, કબડ લાવીએ તો એક વખત જ ભાડું આપવું પડે. રૂટીન દર વર્ષે કે દર મહિને કે દર રોજ ભાડું આપવું પડતું નથી. જ્યારે અહીંયા ગુડ્સ બાય કરીએ તો જેટલી ટાઈમ આપણે બાય કરશું તેટલી વખત આપવું પડશે. ગુડ્સ બાય થશે મોર ધેન 1, એટલે એક કરતા વધારે વખત આખા વર્ષમાં બાય કરવું પડશે. જ્યારે આ બધું એ 2-4 વર્ષ જ બાય કરવાનું હોય, લેન્ડ હોય કે ફર્નિચર હોય કે મશીનરી હોય. ઓકે, જોઈ લેજો, નહીં ખ્યાલ આવે તો કહેજો. આપણે અહીંયા ચેપ્ટર પૂરું કરીએ છીએ. થોડાક પ્રેક્ટિસ માટે હું તમને આપીશ, એ તમારે કરવાના છે. કાલથી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. બરાબર, આટલું બધું પરફેક્ટ થશે તો જ આપણે જીએસટી, CGST, IGST ને એ બધું જોઈ શકીશું. બરાબર, એટલે પહેલા આ કમ્પ્લીટ થઈ જવું જોઈએ.